गुजरात के वडोदरा में मरी माता के खांचे में वाहन पार्किंग से वहां रहने वाले लोगों को परेशानी हो रही है। वडोदरा में सुरसागर निकट मरी माता का खांचा है, जहां मोबाइल एसेसरीज समेत की कई दुकानें हैं। यहां बड़ी संख्या में लोग खरीदारी के लिए आते हैं और जहां तहां अपना वाहन पार्क कर देते हैं, जिससे यहां रहने वाले लोगों को परेशानी हो रही है। वडोदरा महानगर पालिका के अतिक्रमण विभाग की टीम द्वारा कल इस पर कार्यवाही करते हुए अतिक्रमण हटाने की कार्यवाही भी की गई। आज भी पार्किंग मामले दुकानदार से झगड़ा होने पर स्थानीय निवासी द्वारा पुलिस को बुलाया गया और मामले को सुलझाने की मांग की गई। दर वखते आ लोग हवे दुकानदारों झगड़ा चालू थई गया। पहला तो गलीवाळा तो बधा थाकी गया है। अमे રહેવાસી तो आ लोग एटला हैरान परेशान थई गया कि હવે अंदर अंदर જ झगड़वा लागी છે। તમે જોયું હશે કે અંદર સ્ટેન્ડ માટે ઝઘડા ચાલી રહ્યા છે। અમે એવું નહીં કહેતા, પણ અમને એક રવિવાર તો મળે શાંતિથી જીવવા માટે। તમે પોતે જ જો કેટલો ટ્રાફિક ને કેટલા ઝઘડા થઈ રહ્યા છે। અંદર અંદર જ ઝઘડી રહ્યા છે। હવે એક રવિવાર આલે અમને એટલું તો કરે, મહેરબાની જો કંઈક આગળ થાય કાર્યવાહી તો એક રવિવાર મળે એટલી અમારી મહેરબાની છે। ત્યારે કંઈક બનાવ અંદર અંદર દુકાનદારો ઝઘડ્યા છે। આ સ્ટેન્ડ પરથી ને એનું પાર્કિંગ પરથી જ ઝઘડો થાય છે। પાર્કિંગ પરથી આ વખતે કોઈ મોટી ઘટના ના બને એવું અમે વિચારતા, પણ આ વખતે કોઈ મને તો એવું લાગે છે આગળ જતા આજે પણ આગળ જતા બનાવ તો બનશે, 100% બનશે। કોઈ બનાવ બનશે અને અંદર અંદર ઝઘડી રહ્યા છે અને અમે તો કંટાળી ગયા છે। સમસ્યામાં ઓલરેડી મરી માતાના ખાંચામાં પાર્કિંગની સમસ્યા આજની નથી, કેટલા ટાઈમથી છે। અને આ વેપારીઓ અહીંયા આવા તમારી સામે સ્ટેન્ડ દબાણ ઊભા કરે છે અને ત્યાં કસ્ટમરે પાર્કિંગ કર્યું તો સીધો ત્યાંથી મને ગાળાગાળી કરીને મને મારવા ઉપડ્યા ત્યાંથી। એટલે પછી કાલે ઉઠીને સરદાર ભવનના ખાંચામાં જે ઇસ્યુ થયો, જે તકલીફ થઈ કે જેમાં પેલા ભાઈની મૃત્યુ થઈ, કાલે ઉઠીને મારા ઉપર હુમલો થાય ને મને કંઈ તકલીફ થાય એના માટે મેં મારા પ્રોટેક્શન માટે પોલીસ કમ્પ્લેન કરી છે રાવપુરામાં, અને જેના સંદર્ભે પોલીસ હમણાં આવી છે। અને તમે ઓલરેડી જોઈ રહ્યા છો ટ્રાફિક એવું બી નથી કે હું કાંઈ વધારે પડતું બોલતો હોય। ઓલરેડી આ જોઈ લો તમે, ખોટા દબાણ આ લોકોએ ઊભા કરેલા છે स्टैंड મૂકીને। गुजरात के वडोदरा के पिपलिया में गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल के हाथों बरोड़ा पब्लिक स्कूल का उद्घाटन किया गया। वडोदरा के वाघोड़िया तालुका के पिपलिया में वाघोड़िया के विधायक शैलेश मेहता द्वारा बरोड़ा पब्लिक स्कूल बनाई गई है, जिसका उद्घाटन गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल के हाथों किया गया। इस मौके पर वैष्णवाचार्य व्रजराज कुमार, गायत्री उपासक हर्षद बापा, स्कूल के मैनेजिंग ट्रस्टी शैलेश मेहता, विधायक केतन इनामदार, वाघोड़िया विधायक धर्मेंद्र सिंह वाघेला, पूर्व मेयर भरत डांगर समेत के अग्रणियों की उपस्थिति रही। शिक्षण और शिक्षण माटेनी जे वडाप्रधान सीट लागी, पहला शिक्षणમાં ડ્રોપ આઉટ જ એટલો મોટો હતો કે લોકો ભણે, શરૂઆતમાં દાખલો લેવાય તો કેવી રીતે લેવાય, 100% નામાંકન માન્ય નરેન્દ્રભાઈને આયા પછી કરાવતા। 100% નામાંકન, ભલે એ પ્રાઇવેટ સ્કૂલમાં જાય કે સરકારી શાળામાં જાય, પણ એનું નામાંકન 100%। અને નામાંકન 100% થયા પછી ડ્રોપ આઉટ રેશિયો 33-34% ઘટીને આજે 2% થયો છે। આ મોટી સિદ્ધિ વડાપ્રધાન શ્રીને હર હંમેશ શિક્ષણ માટે એક અલગ લગાવ છે કે ભાઈ જેટલું બને એટલું કન્યા કેળવણી એમને શરૂ કરાવતા દરેક જણ મોટામાં મોટો ઓફિસર ભર ઉડાડે પ્રવેશોત્સવમાં સ્કૂલમાં જાય અને આ પ્રવેશોત્સવ કરાવનાર એ પણ એમની મોટી સિદ્ધિ છે। અને એના કારણે આજે તમે જુઓ તો ગુજરાતમાં શિક્ષણનું સ્તર 2% ડ્રોપ આઉટ રેશિયો ખૂબ નીચે ગયા છે। એનો ફાયદો આજે બધાને મળી રહ્યો છે। ગુજરાત સરકારે પણ માન્ય નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં 2 યોજનાઓ બહેનો માટે, વિદ્યાર્થીનીઓ માટે ખૂબ સારી કરી છે। એક તો બંને માટે છે, નમો લક્ષ્મી અને નમો સરસ્વતી। 2 યોજનાઓ જે કરી છે, નમો સરસ્વતી 9મા ધોરણથી 12મા સુધી જે વિદ્યાર્થીની ભણે એને 50,000 રૂપિયા સુધી સરકારથી સહાય મળે છે। मेहता ग्रुप ऑफ स्कूल्स में छठी स्कूल बरोड़ा पब्लिक स्कूल सीबीएसई पहली स्कूल है। हमारे 5 स्कूलों गुजरात बोर्ड है અને એનું ઉદ્ઘાટન માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું। સાંસદ હેમાંગભાઈ જોશી દિલ્હીમાં ચૂંટણીમાં વ્યસ્ત હોવાથી એમને વિડીયો સંદેશ મોકલ્યો હતો અને શુભેચ્છા પાઠવી છે। જસુભાઈ રાઠવાએ પણ શુભેચ્છા પાઠવી છે। અને આજના દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં અમારી સાથે સંકળાયેલા શિક્ષક મિત્રો, વાલી મિત્રો અને આમંત્રિતો અહીંયા ઉપસ્થિત રહે। બરોડા પબ્લિક સ્કૂલ CBSE એ અમારે
સિટીની બહાર પહેલી સંસ્થા છે, પણ અમારી જે 5 સંસ્થાઓ શહેરના પૂર્વ વિસ્તારમાં ચાલી રહી છે એમાં 14,000 કરતાં વધુ બાળકો અત્યારે અભ્યાસ કરી રહ્યા છે। मध्य प्रदेश के मंदसौर के पशुपतिनाथ मंदिर में दर्शन के दौरान श्रद्धालु की मौत हो गई। मध्य प्रदेश के मंदसौर में स्थित प्रसिद्ध पशुपतिनाथ मंदिर में दर्शन करने पहुंचे एक श्रद्धालु की हार्ट अटैक से मौत हो गई। यह घटना मंदिर परिसर में लगे सीसीटीवी कैमरे में कैद हो गई, जिसमें बुजुर्ग व्यक्ति को अचानक गिरते हुए देखा जा सकता है। मौके पर मौजूद सुरक्षा कर्मियों ने उन्हें बचाने की कोशिश की, लेकिन उनकी जान नहीं बचाई जा सकी। आज सुबह 9:30 के लगभग की घटना है। कोई दर्शनार्थी आए थे पति पत्नी सहित, तो जैसे ही चैनल गेट के अंदर, जूता स्टैंड के चैनल गेट के अंदर घुसे और उन्हें कोई अटैक हुआ, नीचे बैठ गए और गिर गए। फिर उनको CPR का डोज दिया है पुलिस कर्मियों द्वारा और मंदिर के स्टाफ द्वारा, और फिर जैसे ही 100 नंबर पे फ़ोन किया, गाड़ी में वो बैठा के उन्हें ले गए। उनका नाम भी मालूम नहीं, अब क्या स्थिति ये भी मालूम नहीं, क्योंकि हम लोग यहाँ रहते हैं। अब वो कहाँ ले गया, हॉस्पिटल से मालूम पड़ेगा क्या है क्या नहीं, पूरा रिकॉर्ड वहाँ से मालूम पड़ेगा। गुजरात के वडोदरा जिला कलेक्टर बीजल शाह को तबादला होने पर विदाई दी गई। वडोदरा जिला कलेक्टर बीजल शाह का तबादला हो गया है। जिला कलेक्टर बीजल शाह के तबादले पर साथी अधिकारी और कर्मचारियों द्वारा उन्हें विदाई दी गई। सहायक कलेक्टर समेत के कर्मचारी और रेवेन्यू कर्मचारी महामंडल द्वारा इस मौके पर विदाई समारोह का आयोजन किया गया, जिसमें जिला कलेक्टर बीजल शाह को पुष्प गुच्छ देकर उज्जवल भविष्य की शुभकामनाएं दी गई। बीजल शाह को सेटलमेंट कमिश्नर बनाया गया है, जिसके चलते उन्होंने वडोदरा जिला का चार्ज आज से छोड़ दिया है। બીજી પણ સઘન કામગીરી કે જે તમારી વહીવટી કુશળતાની અને અનુભવની કસોટી થાય એવા ઘણા બધા પ્રસંગો નો અનુભવ થયો, અને શક્ય હોય ત્યાં સુધી એ તમામ કિસ્સાઓમાં ખૂબ જ ગંભીરતાપૂર્વક અને દિલથી કામ કરી અને પડકાર હોય એમાંથી બહાર આવવાનો પ્રયાસ કર્યો હતો। ખાસ કરીને જે 72 કલાક કે જે પાણી ઉતરવામાં સમય ગયો હતો, અને એ દરમિયાન કદાચ એવું કહી શકીએ કે સ્ટાફ પોતે અને પોતાનું ફેમિલી પણ આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યું હતું, અને તેમ છતાં સ્ટાફે પોતાના પરિવારની પરવા કર્યા વગર અને પોતાના પરિવારને જે તકલીફ છે એને ભૂલીને આ બધું કામ માથે ઉપાડીને બહુ સારી રીતે સમયસર પૂરું કર્યું હતું। Studying abroad is no more a dream, just a decision with Kanan International. Let's grow globally. Study in Canada. Choose from more than 95 colleges and universities. Study in USA. Choose from more than 250 universities. We provide expert coaching in IELTS and special batches for spoken English. Want to prepare IELTS or practice online? Visit www.kananprep.com. One-stop solution under one roof for studying abroad. Coaching, admission, visa and resettlement. Kanan International at Trident Complex, Risco Circle. Branch offices at VIP Road and Manjalpur. Call toll-free number 1800-233-66999. हमें लड़की पसंद है। कुंडली भी मिलती है भैया, काफी हॉट है। कोने कोने में हवा नहीं पहुंच रही,
Switch to RR Signature Broadway fans with curved blades जो हवा पहुंचाए कोने कोने में. फीलिंग लाइक अ वाव. RR Signature fans, आपके काम की बात. વેલકમ ટુ કોર્ટયાર્ડ પેલેડિયમ 3 BHK લાર્જ સાઇઝ અપાર્ટમેન્ટ્સ જ્યાં તમને મળશે એક ગ્રાન્ડ લિવિંગ રૂમ વિથ એન અમેઝિંગ વ્યૂ સાથે એક કમ્ફર્ટેબલ ડાઇનિંગ એરિયા a perfect kitchen for your perfect family. Now 3 bedrooms નો પહેલો bedroom with an amazing balcony view. સાથે the second bedroom which is very comfortable, very cozy and has ample of sunlight. And now for the third and the master bedroom of this house. This is so amazing, so grand and so beautiful. Best વાત આ અપાર્ટમેન્ટ્સની એ છે કે અહીંયા તમને મળે છે વોક થ્રુ balcony. So now I'll see you in the living room. Let's go. This is amazing, right? Courtyard Palladium, 3 BHK large apartments near Earth Infinity in Bhaili. Don't forget to visit. गुजरात के वडोदरा में महानगर पालिका के बजट पर स्थायी समिति द्वारा विभिन्न निर्णय लिए गए हैं। वडोदरा महानगर पालिका के म्युनिसिपल कमिश्नर ने स्थायी समिति समक्ष 6,200 करोड़ का बजट पेश किया था, जिसमें सुधार के साथ 6,219 करोड़ का बजट मंजूर किया गया है। वडोदरा के विकास के लिए विभिन्न मुद्दों पर अलग अलग निर्णय स्थायी समिति द्वारा लिए गए हैं, जिसमें 1 मार्च से शहर को होर्डिंग फ्री बनाने की मुहिम चलाने की बात कही गई है। वडोदरा में भरने वाले बरसाती पानी की समस्या को दूर करने के भागरूप 56 में से 22 कांस को चौड़ी करने के साथ साथ प्रताप नगर और आजवा सरोवर की संग्रह क्षमता बढ़ाने की बात कही गई है। वहीं म्युनिसिपल कमिश्नर द्वारा सूचित सफाई टैक्स को स्थायी समिति ने खारिज कर दिया है। माननीय वडाप्रधान श्री नरेंद्र मोदी અને મૃદુ અને મક્કમ એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ડબલ એન્જિનની સરકારમાં જે રીતે ભારતનો ગુજરાતનો સર્વાંગી સમાવેશક વિકાસ થઈ રહ્યો છે એવી જ રીતે વડોદરા પણ વિકસિત થાય, વડોદરા પણ સાચા અર્થમાં સ્માર્ટ સિટી બને, ગ્રીન સિટી બને, રેઝિડન્ટ સિટી બને, સસ્ટેનેબલ સિટી બને અને તમામ નાગરિકોની સુખ સુવિધામાં વધારો થાય એવું 2024-25નું રિવાઇઝ બજેટ અને 25-26નું ડ્રાફ્ટ બજેટ માનનીય કમિશનરશ્રી દ્વારા 28 જાન્યુઆરીના રોજ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું। લગભગ 9 જેટલા સેશન સુધી ચર્ચા વિચારણા કરી અને સ્થાયી સમિતિએ આવક વધારવાના અને ખર્ચ ઘટાડવાના જે સૂચનો કર્યા એના લીધે જે ફાઇનાન્શિયલ છે બજેટના એમાં નાના મોટા ફેરફાર થયો છે। માનનીય કમિશનરશ્રીએ જે બજેટ મૂક્યું હતું એમાં ડ્રાફ્ટ બજેટ 6256 કરોડ હતું, 6256 કરોડનું હતું, જે વધી અને 6219.81 કરોડનું થયું છે। આમ 19.25 કરોડનો વધારો કરવામાં આવ્યો છે। તમામ સ્થાયીના સભ્યો અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓના તમામ સૂચનો આવરી લેવાનો પ્રામાણિક પ્રયાસ કરવામાં આવ્યો છે। જે સ્થાયી સમિતિએ ઠરાવ માટેના અમુક નીતિ વિષયક અને અમુક કામ માટેના ઠરાવ કર્યા છે એમાં 1 માર્ચથી વડોદરા શહેરને હોલ્ડિંગ ફ્રી, ટેમ્પરરી ગેટ ફ્રી અને કમાન ફ્રી બનાવવાનું ઠરાવવામાં આવ્યું છે। આ માટેની અન્ય વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવામાં આવશે। વડોદરા શહેરમાં આવનારા 50 વર્ષ સુધી પાણીની તકલીફ ન પડે। હાલની તારીખે વડોદરા શહેર 655 MLD પાણીનું પ્રોડક્શન કરી રહ્યું છે અને એ પ્રમાણેનું ડિસ્ટ્રીબ્યુશન કરી રહ્યું છે। આવનારા 40 વર્ષમાં લગભગ 1035 MLD પાણીની જરૂરિયાત પડી શકે એમ છે। હાલની તારીખે વડોદરાની વસ્તી લગભગ 24-25 લાખ છે, જે 40 વર્ષમાં લગભગ 41 લાખની આસપાસ થવાની શક્યતાઓ છે। એને ધ્યાનમાં રાખી અને વડોદરા શહેરમાં સોર્સમાંથી આવતા પાણીની આવકમાં વધારો થાય, સાથે સાથે ડિસ્ટ્રીબ્યુશનની કેપેસિટીમાં વધારો થાય અને જે લો પ્રેશર અને કન્ટામિનેટેડ પાણીના પ્રશ્નો છે એ વહેલી તકે નિરાકરણ થાય એ દિશામાં કાર્યવાહી કરવાનું ઠરાવેલ છે। ખાસ કરીને જે નવીન સોર્સની વાત કરીએ
તો પ્રતાપપુરા, ધનોરા, હરિપુરા, વડોદરા તળાવોનું પાઇપલાઇન થકી ઇન્ટરલિંકિંગ કરવામાં આવે તે જ પ્રમાણે ટીંબી અને દેણા તળાવને ઇન્ટરલિંક કરી અને દેણા તળાવ ખાતે નવીન તળાવ બનાવી નવીન પાણીનો સ્ત્રોત ઊભો કરવામાં આવે અને એની ટેકનિકલ શક્યતાઓ ચકાસી અને ત્યાં આગળથી ઇન્ટેક વેલ બનાવી WTP બનાવી અને આખા વડોદરામાં લગભગ 50 થી 75 MLD વધુ પાણી પૂરું પાડી શકાય તે પ્રકારનું આયોજન કરવાનું ઠરાવવામાં આવ્યું છે. દિવ્યાંગોને લગ્ન માટે વડોદરા શહેરમાં આવેલા જે લગ્ન માટેના પાર્ટી પ્લોટો છે, અતિથિ ગૃહો છે, એ વિનામૂલ્યે ફાળવવાનું ઠરાવવામાં આવ્યું છે. મહાનગરપાલિકાની વર્ષોથી ભાડે લીસ્ટથી આપેલી મિલકતો દરેક વોર્ડ અને ઝોન વાઇઝ રજિસ્ટર તૈયાર કરી અને જે જૂના રેકોર્ડો ગુમ હોય એને પણ રેગ્યુલાઇઝ કરી અને નવી જંત્રી પ્રમાણે નવીન ભાડા નીતિ સંદર્ભે દરખાસ્ત રજૂ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. ઇમ્પેક્ટ ફીનો લાભ કે જ્યાં રોડ માર્જિનમાં દબાણ ન હોય પરંતુ પોતાની પ્રિમાઇસની અંદર ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય તો વધુમાં વધુ લોકો રેગ્યુલરાઇઝ કરાવી લે, કારણ કે જૂનની 15 તારીખ સુધી ઇમ્પેક્ટ ફી ભરવાની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. આથી તમામ નાગરિકોને અપીલ છે કે પોતાના ઘરમાં નાના મોટા વધારાના બાંધકામ થયા હોય તો ઇમ્પેક્ટ ફી ભરી અને એને રેગ્યુલરાઇઝ કરાવે. એના માટે સિંગલ વિન્ડો સિસ્ટમ દ્વારા વડોદરા કોર્પોરેશન તમામ લોકોને ફેસિલિટેટ કરશે અને લોકોને ધક્કા ન ખાવા પડે એ પ્રમાણેનું આયોજન કરવામાં આવશે. ચારે ઝોનોમાં રોડ ઉપર જે શાક માર્કેટો ભરાય છે જેનાથી ટ્રાફિક જામના અને ગંદકીના દ્રશ્યો સર્જાતા હોય છે, નજીકના જે કોર્પોરેશનના પોતાના પ્લોટો છે એમાં આ શાકભાજી માર્કેટ શિફ્ટ થાય જેથી કરીને રસ્તા ખુલ્લા થાય, રસ્તા પર થતી ગંદકીમાં પણ ઘટાડો કરી શકાય એ પ્રકારનું પણ સૂચન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં ચોમાસાનું ઋતુ હોય અથવા અલગ અલગ સમયે જે વિકાસના કામો ચાલતા હોય છે તે વખતે નાના મોટા પેચવર્ક કરવાની જરૂર પડતી હોય છે, ત્યારે ડિપાર્ટમેન્ટ દ્વારા પેચવર્ક કરતી વખતે એર કોમ્પ્રેસર દ્વારા એ ખાડાને ડસ્ટ ફ્રી કરવામાં આવે, ત્યાં આગળ કોઈ પ્લાસ્ટિક કે એનિમલ એક્સક્રીટા હોય એને સાફ કરી અને પેચવર્ક કરવામાં આવે તો એના આયુષ્યમાં વધારો થાય એ પ્રકારનું સૂચન કરવામાં આવ્યું છે. એટલે એર કોમ્પ્રેસર ખરીદવાની સૂચના આપવામાં આવી છે. પાણી વિતરણ વ્યવસ્થામાં પાણી પૂરતી માત્રામાં છે. કદાચ ગુજરાતનું સૌથી વધુ પાણી આપતું શહેર છે, પરંતુ ડિસ્ટ્રીબ્યુશન વ્યવસ્થામાં લીકેજીસ હોવાના લીધે આ લીકેજીસ ક્યોર થાય એ માટે વહેલી તકે કાર્યવાહી કરવી, યોગ્ય કાર્યવાહી કરવી. સ્કાડા ફેઝ 1 અને ફેઝ 2ના પ્રોજેક્ટો અમલમાં છે, તો સોર્સથી કેટલું પાણી ખેંચવામાં આવે છે અને ડિસ્ટ્રીબ્યુશનથી નેટવર્કમાં કેટલું પાણી જાય છે આ બંને ડેટા રોજે રોજ આવે અને રોજે રોજ અધિકારીઓને મળે અને એ માટેની યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. ઇલીગલ કનેક્શનો હોય તો એને દૂર કરવામાં આવે. લોકો મોટરો મૂકતા હોય તો એની પર પણ કડક કાર્યવાહી થાય. ચારે ઝોનમાં ખોખો એક ભારતીય રમત છે, તો ખોખોની સાથે અન્ય ભારતીય રમતોને પ્રોત્સાહન મળે, ખાસ કરીને ખોખો ઓલિમ્પિકમાં સમાવેશ થવાની શક્યતા છે. તો વડોદરાના ચારે ઝોનમાં ખોખો માટેની ટર્ફ વિકેટ બને અને અન્ય ભારતીય રમતગમતને પ્રોત્સાહન મળે એ માટેના ગ્રાઉન્ડ તૈયાર કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં જે અલગ અલગ પ્રકારની વનસ્પતિ અને અલગ અલગ પ્રકારના એનિમલ થાય છે, એટલે ઇનશોર્ટ વડોદરાના ફ્લોરા અને ફોનાને એક્ઝિબિટ કરવા માટે એક ઇકો પાર્કનું આયોજન કરવામાં આવે, જેથી કરી અને બાળકોને, યુવાનોને નોલેજ પણ મળે કે બોટોનિકલ નામ ખબર પડે, અલગ અલગ પ્રજાતિઓ ખબર પડે અને જે એન્ડેન્જર પ્રજાતિઓ છે એ માટેના પણ જે કોઈ સલાહ સૂચન હશે એ પણ આપવામાં આવશે. ત્યાં આગળ ડિજિટલ માધ્યમથી બારકોડથી તમામ એનિમલ અને પ્લાન્ટની માહિતી મળે એ પ્રકારનું આયોજન કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. શહેરમાં જળ સંચયને પ્રોત્સાહન આપવા માટે ચારે ચાર ઝોનમાં એક ખંભાતી કૂવાનું આયોજન કરવાનું સૂચન આપવામાં આવ્યું છે. શહેરમાં આવેલા તમામ ટ્રી ને તમામ ગ્રીનરીનું ઓડિટ થાય અને ખાસ કરીને ટ્રી સેન્સસ થાય અને તમામ વૃક્ષો કઈ પ્રકારના છે, મેડિસિનલ પ્લાન્ટ છે, રેગ્યુલર પ્લાન્ટ છે, એનો ઓક્સિજન રિલીઝ કેટલું છે અને કાર્બન સિક્વેસ્ટ્રેશન કેટલું છે એ દિશામાં કાર્યવાહી કરવા માટેનું સૂચન કરવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકામાં અલગ અલગ પ્રકારની પ્રોપર્ટી વડોદરા કોર્પોરેશન હસ્તક છે, ત્યારે આખી વડોદરા કોર્પોરેશનની પોતાની એસેટ વેલ્યુ કેટલી છે એ માટે કન્સલ્ટન્ટ નિમી અને વડોદરાની એસેટ વેલ્યુએશન કરવા માટેનું સૂચન કરવામાં આવ્યું છે. ચાર ઝોનમાં બિલ્ડ, ઓપરેટ અને ટ્રાન્સફરના ધોરણે પાર્ટી પ્લોટો વિકસાવવા, જેથી કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને લગ્ન પ્રસંગે જે પ્રાઇવેટ મોંઘા પાર્ટી પ્લોટો લેવાની જરૂર પડે છે એ ન પડે. અટકેલી ટીપીઓ ને તાત્કાલિક મંજૂરી
કરાવવા માટે કોઈ કન્સલ્ટન્ટની જરૂર પડે તો કન્સલ્ટન્ટની નિમણૂક કરી અને ટીપી ઝડપથી મંજૂર થાય અને ટીપી મંજૂર થતાં ઇન્ક્રીમેન્ટલ ટીપી ચાર્જ મળે અને ટીપી ફાઇનલ થતાં જે પ્રકારની વ્યવસ્થા કોર્પોરેશનના પોતાના 40% પ્લોટો અને હોસ્પિટલ, સ્કૂલ કે જે કોઈ પ્રકારની વ્યવસ્થા ફૂડ માર્કેટ માટેની વ્યવસ્થા કરવાની હોય એ વહેલી તકે થઈ શકે, કોર્પોરેશનની આવક પણ વધે, નાગરિકોની સવલત પણ વધે એ માટે આ સૂચન કરવામાં આવ્યું છે. 4 ઝોનમાં 4 વ્હીકલ બનાવવા હાલની તારીખે જે ભૂતળી જાપા ખાતે વ્હીકલ પુલ છે એના બદલે થોડા ખુલ્લા વિસ્તારમાં અને 4 ઝોનમાં 4 વ્હીકલ પુલ બને એ દિશામાં કાર્યવાહી કરવા માટેનું સૂચન કરવામાં આવે છે. આજે સર્વાનુમતે સ્ટાન્ડિંગમાં બજેટ મંજૂર કર્યું છે. આવનારા સમયમાં સભાસદોને નોટિસ આપી અને લગભગ 17, 18, 19 તારીખે સામાન્ય સભામાં આ બજેટને આખરી મહોર મારવામાં આવશે. 4 ઝોનમાં 4 સ્વિમિંગ પુલ, જે હયાત સ્વિમિંગ પુલ છે એ સિવાય નવા 4 ઝોનમાં 4 સ્વિમિંગ પુલ બનાવવાનું આયોજન છે. આમાંથી અમુક સ્વિમિંગ પુલ ઇન્ડોર બનાવવામાં આવશે, અમુક સ્વિમિંગ પુલ ખુલ્લા બનાવવામાં આવશે. જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં ત્યાં બેબી સ્વિમિંગ પુલનું પણ આયોજન કર્યું છે જેથી નાના બાળકો પણ धीरे धीरे स्विमिंग सीखी सके. गुजरात के अमरेली जिले की लाठी नगर पालिका चुनाव को लेकर सियासी सरगर्मियां तेज हो गई हैं। अमरेली की लाठी नगर पालिका चुनाव में इस बार 3 बड़ी पार्टियां भाजपा, कांग्रेस और आम आदमी पार्टी आमने सामने हैं। चुनावी घमासान के बीच प्रत्याशियों ने अपनी दावेदारी पेश कर दी है। लाठी नगर पालिका की 24 सीटों के लिए कुल 66 उम्मीदवारों ने नामांकन दाखिल किया है। इनमें से भाजपा के 24, कांग्रेस के 25, आप के 15 और 2 निर्दलीय उम्मीदवार शामिल हैं। આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા લાઠી નગરપાલિકાની જે ચૂંટણી છે એના તમામે તમામ 24 ઉમેદવારના મેન્ડેટ સાથે આજે તમામ उम्मीदवारों फॉर्म અહીંયા प्रांत कचेरी खाते रजू કરવામાં આવ્યા છે। भाजपा उम्मीदवारों ने अपना मैंडेट लाठी प्रांत अधिकारी NI ब्रह्मभट्ट को सौंपा। इस दौरान विधायक जनक तड़ाविया, जीतू भाई डेर और शहर भाजपा प्रमुख धर्मेश भाई समेत कई कार्यकर्ता मौजूद रहे। वहीं कांग्रेस के उम्मीदवारों ने भी शहर कांग्रेस अध्यक्ष सुरेश गायाणी और अन्य कार्यकर्ताओं की उपस्थिति में अपना नामांकन दाखिल किया। અત્યાર સુધીમાં સૌથી વધારે ફોર્મ આજના દિવસે આવેલા છે। ટોટલ 60 ફોર્મ આજે રજૂ થયેલા છે। અલગ અલગ ત્રણેય પક્ષ આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને બીજેપી તરફથી ફોર્મ રજૂ થયા છે તથા અપક્ષના પણ 2 ફોર્મ રજૂ થયેલા છે। બીજેપીના ટોટલ 24 ફોર્મ આવેલા છે, કોંગ્રેસના 24 ફોર્મ આવેલા છે અને આમ આદમી પાર્ટીના 14 ફોર્મ આવેલા છે અને અપક્ષથી 2 ફોર્મ મળી અને ટોટલ 64 ફોર્મ લાઠી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી જે 2025ની છે એના માટે આવેલા છે। 4મી તારીખ 4 ફેબ્રુઆરીએ બપોરે 3 વાગ્યા સુધીમાં આ ફોર્મ જો કોઈને પરત ખેંચવાના હોય તો ખેંચી શકશે અને 3 તારીખ સવારે 11 વાગે આ ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવશે। નગરપાલિકાની અંદર આપણે જોઈએ છીએ કે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને એ શાસનની અંદર બેફામ રીતે ભ્રષ્ટાચારો થાય, જેને કહી શકાય કે કોઈ સફાઈ થતું નથી, સમયસર પાણી આવતું નથી, પાણી નથી આવતું છતાં વેરા એટલા બધા નગરના લોકો ઉપર નાખવામાં આવે છે અને એના કારણે ખૂબ લાઠીના લોકો નારાજ છે। ત્યારે કોંગ્રેસ પાર્ટી સાથે રહીને આ નગરની અંદર સારો વિકાસ થાય એ દિશામાં કોંગ્રેસ પાર્ટી અને સૌ આગેવાનો અને કાર્યકર્તાઓ અને ઉમેદવારો સાથે મળીને આ ચૂંટણીના જંગમાં અમે जंपलावी रिया છીએ। गुजरात के पाटन में एसएमसी ने बड़ी कार्यवाही की है। पाटन जिले के चाणस्मा में एसएमसी की टीम ने बड़ी कार्यवाही करते हुए 4 रस्ता कॉम्प्लेक्स में चल रहे नवजीवन स्पोर्ट्स क्लब नामक जुए के अड्डे पर छापा मारा। रेड के दौरान कुल 33 लोगों को गिरफ्तार किया गया, जबकि 7 आरोपी पुलिस की पकड़ से बाहर हैं। एसएमसी ने मौके से लाखों रुपए की नकदी, गाड़ियां और बाइक समेत कई अहम सबूत जब्त किए हैं। पुलिस ने कुल 40 आरोपियों के खिलाफ मामला दर्ज कर आगे की जाँच चाणस्मा पुलिस को सौंप दी है।